વેલકમ ટુ માય ચેનલ। આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે, અને આ વિડીયોને શેર કરો। નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય પર્યાવરણ, પ્રકરણ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એનો ભાગ 1 આપણે જોઈ ગયા હતા। હવે ભાગ 2 જોઈએ। જૂથમાંથી લોકોએ જસ્માની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું। તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું। શું કરવાનું છે? જ્યારે ધરતીકંપ આવે ત્યારે ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જતું રહેવું। જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો, જેથી તે પડી જાય નહીં। ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ। તમે અહીંયા જુઓ, ચિત્ર જોઈ શકો છો। જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? તો હા, જો કહેવામાં આવ્યું હોય તો કહી શકો કે હા, ધરતીકંપ આવે ત્યારે શું કરવું તે વિશે મને શાળામાં સમજાવવામાં આવ્યું છે। ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું, ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુની નીચે જતા રહેવું, જેથી આપણને ધરતીકંપની અંદર કોઈ ઉપરથી વસ્તુ પડે, દિવાલ પડે તો આપણને સીધું વાગે નહીં। ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જતું રહેવું જોઈએ અથવા બેસી જવું જોઈએ? તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસવાથી તેની ઉપર કોઈ વસ્તુ પડે તો આપણે બચી શકીએ છીએ, જેથી આપણને સીધી વાગતી નથી અને ટેબલ પર પડે તો આપણને ઈજા થતી નથી અને શરીરની રક્ષા થાય છે, માટે ટેબલ નીચે જવું જોઈએ। કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશેના ટીવીના અહેવાલ વાંચો। તો જોઈએ આપણે અહેવાલ। અમદાવાદ, જાન્યુઆરી 26, 2001ની વાત છે। 26મી જાન્યુઆરી અને 2001ની અંદર ભૂકંપ આવ્યો હતો। આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોનું મૃત્યુ થયા છે। હજારો લોકોને ઈજા થઈ હતી। મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા। અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે, તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે। આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા, એટલે કે મરેલા માણસો। એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે। બચાવ કાર્ય ચાલુ છે। શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય કે જેમાં તિરાડો ના થઈ હોય। ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે। ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું। મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે। હવે ભૂકંપની પરિસ્થિતિની અંદર માણસો જોડે કંઈ વસ્તુ હોતી નથી, રહેવાનું ઘર પણ નહીં, કપડાં પણ નહીં, ખાવા માટે કોઈ વસ્તુ નહીં, તો અને ઠંડીનું વાતાવરણ, તો એમના માટે દેશ વિદેશમાંથી મદદ માટે વસ્તુઓને એમની જે જરૂરી સામાન છે એ લઈને આવે છે। હવે કહે છે લખો। ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા। જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત। તો કેવી રીતે? શું કહે છે? ધરતીકંપ થયો ત્યારે ઘણા બધા મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને અમુક મકાનોની અંદર શું કહે છે, તિરાડો પડી હતી। જો ઇમારતો વ્યવસ્થિત બનાવી હોત તો આવું થયું ન હોત। તો હા, જો ગુજરાતમાં બનેલી જે ઇમારતો છે એ ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો ઇમારતો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી ઊભી રહી શકી હોત। આથી ખૂબ ઓછા લોકો મૃત્યુ પામત, ઈજા પણ ઓછા લોકોને થાત અને ઘર વખરીનો સામાન પણ બચી જાત અને એમને ઓછું નુકસાન થયું હોત। આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર-બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? શું કહે છે? આવા સમયે એમને કઈ વસ્તુઓની જરૂર પડે? તો જ્યારે લોકોએ
પોતાના ઘર બહારની ચીજવસ્તુઓ ગુમાવી હોય ત્યારે તેમની મદદની જરૂર પડે, જેવી કે રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, ડૉક્ટર તથા દવાની વ્યવસ્થા, પોતાના માલ મિલકતની સુરક્ષા માટેની વ્યવસ્થા અને માનસિક હૂંફની વ્યવસ્થાની જરૂર હોઈ શકે. આગળનો પ્રશ્ન જોઈએ. આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખવાનું છે. તો જોઈએ, કોઠો છે એની અંદર ઉદાહરણ આપ્યું છે, એક બીજા આપણે લખવાના છે. કોની મદદની જરૂર પડશે? તો આપણે કહીએ કે કૂતરાની. તો તેઓ કેવી રીતે મદદ કરશે? તે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા માટે કૂતરો મદદ કરશે. એવી બીજી કેટલીક વસ્તુઓ આપણે અહીંયા લખવાની છે. હું બોલું છું, 4-5 બીજી તમારે લખવાની છે. તો જુઓ, જીસીબીની જરૂર શું પડે? કે પડી ગયેલી ઇમારતોને કાટમાળ હટાવવા અને તેમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જીસીબીની જરૂર પડે. અહીંયા લખીશું કે 3 નંબરમાં અનાજ કે અસરગ્રસ્ત લોકોને ખાવા માટે. પછી પાણી, તો જે અસરગ્રસ્ત લોકો છે એને પીવા માટે. કપડાં, તો લોકોને પહેરવા માટે. ડૉક્ટર, તો ઘાયલ થયેલા લોકોને સારવાર કરવા માટે. આ રીતે આપણે લખવાનું છે. આગળ જોઈએ, ચર્ચા કરો. તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાને મદદ કરતા જોયા છે? તો ક્યારે? જો તમે જોયા હોય તો કહી શકો કે હા, લગભગ 5 વર્ષ પહેલાં ચોમાસામાં અમારા વિસ્તારની અંદર 20 ઇંચ વરસાદ પડ્યો હતો. મોટાભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. તે સમયે લોકોને એકબીજાની મદદ કરતા જોયા હતા. એના પછીનો પ્રશ્ન છે, લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો પહેલાં જે આપણો સગો છે એ પાડોશી છે, કારણ કે આપણા સંબંધીઓ છે તો દૂર રહે છે. તો પાડોશી છે આપણો પહેલો સગો છે. મુસીબતના સમયે સૌથી પહેલો પાડોશી હાજર થઈ જાય છે અને સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં, કોઈ સલાહ સૂચન મેળવવામાં, તહેવારોની ઉજવણીમાં, સુખ દુઃખમાં પાડોશી જ સૌપ્રથમ મદદરૂપ બની શકે છે. માટે આપણે પહેલો સગો છે પાડોશી છે. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો કે જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય. તો કેવું લાગે? ઉદાહરણ તરીકે, તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો એનો જવાબ આપણે આ રીતે લખીએ કે આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ રહેવાનું મને જરાય ન ફાવે. કેમ કે મુસીબતના સમયે પાડોશી જ અને અન્ય લોકોની મદદની જરૂર પડતી હોય છે, તથા સુખના સમયમાં આનંદમાં ભાગીદાર થવા માટે લોકોની જરૂર પડે જ છે. આ ઉપરાંત હું કોઈની સાથે રમી ન શકું, તહેવારો અને ખાસ દિવસોની ઉજવણી ન કરી શકું. એકલા રહેવાથી મને બીક પણ લાગે. આગળ જોઈએ, લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે, તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત, જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચારના અહેવાલો ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. તમારે આગ લાગી હોય, પૂર આવ્યું હોય, ધરતીકંપ થયો હોય, સુનામી આવી હોય, તો આ બધાના અહેવાલો તમારે એકઠા કરવાના છે. તમારો પોતાનો અહેવાલ બનાવો, જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. આપત્તિના કારણો, તારીખ અને સમય. જે આપત્તિ આવી હોય એનું કારણ લખવાનું, પછી તારીખ અને સમય, જે તારીખે તેના કારણે જનજીવનને, વસ્તુઓ તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું તે લખવાનું. કયા લોકો મદદ માટે આગળ આવ્યા અને સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ. એ 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો આપણે જોઈએ, આપત્તિનું કારણ તો ધરતીકંપ. પાઠની અંદર આપણે ધરતીકંપ વિશે ભણ્યા છે, તો આપત્તિનું કારણ લખીએ ધરતીકંપ. તારીખ તો 26મી જાન્યુઆરી 2001 અને 8:45 સમય, જે આપણે આગળ ભૂકંપ થઈ ગયો એની વાત કરીએ તો. પછી જોઈએ કે કેવા કેવા પ્રકારનું નુકસાન થયું. અહીંયા બીજો પ્રશ્ન છે નુકસાનની વાત. તો લોકોમાં દિવસો સુધી ભયનું વાતાવરણ રહ્યું. ત્યાર પછી માલ સામાન સંપત્તિને 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું. આજીવિકા અને રોજગાર ક્ષેત્રમાં ઘણી બધી ફેક્ટરીઓ નષ્ટ થઈ ગઈ, જેથી લોકોનો ધંધો અને વ્યવસાય પડી ભાંગ્યો અને બેહાલ થઈ ગયા લોકો.
કયા લોકો મદદ માટે આગળ આવ્યા એની વાત કરીએ તો સૌથી પહેલાં સ્થાનિક લોકોએ મદદ કરી. જે ત્યાં ભૂકંપ આવ્યો તે સમયે જે લોકો બચેલા હતા એ લોકોએ મદદ કરી. પોલીસ અને લશ્કરના જવાનો, સરકારી સંસ્થાઓ, અન્ય NGO, ડૉક્ટર, અન્ય જિલ્લા કે રાજ્યમાંથી લોકો દ્વારા અનાજ, કપડાં, ઘરવખરી અને માલ સામાન રહેવા માટે તંબુ, તૈયાર ખોરાક વગેરેની મદદ કરવામાં આવી. મનોચિકિત્સકો દ્વારા માનસિક રીતે પડી ભાંગેલા લોકોને ડરમાંથી બહાર કાઢવા માટેના વર્ગો પણ શરૂ કર્યા. યોગાસન, ધ્યાન બાળકો માટેની તણાવયુક્ત આનંદદાયી શૈક્ષણિક પ્રવૃત્તિઓનો શૈક્ષણિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી. આમ લોકોને અસ્તવ્યસ્ત જીવનની રાહત મળે તે માટે ઘણી બધી મદદ કરવામાં આવી. આગળ જોઈએ, જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે છે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએ અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. શું કહે છે? જો વરસાદ ના આવે તો પાક ના થાય તો દુકાળ પડી શકે છે, પરંતુ લોકો જો બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં અને તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. તો વરસાદ ના આવે તો ખેતરના પાક થતો નથી અને દુકાળ પડી શકે છે. દુકાળના કારણે જનજીવન પ્રભાવિત થાય છે. લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. દુકાળગ્રસ્ત વિસ્તારની સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે. ભૂખથી લોકો મરી પણ શકે છે. આ સમયે આ વિસ્તારના પ્રભાવિત લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો તેમને રાહત મળી શકે છે. આ કાર્ય મોટા પાયા પર સરકારી અને બિનસરકારી સંગઠનો એ કરવું જોઈએ. દુકાળની ભૂખ લોકોને બેકળા બનાવી દે છે. આ પ્રકારના કાર્યથી લોકોના ભૂખમરો ઓછો થાય છે. આ સાથે દુકાળગ્રસ્ત વિસ્તારમાં સરકારે રોજગારની તકો ઊભી કરવી જોઈએ, જેથી લોકો કામ કરીને પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે. તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે? આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રોમાં શોધો અને તમારો પોતાનો અહેવાલ પણ બનાવો. તમારે ભૂકંપની જેમ દુકાળનો પણ અહેવાલ બનાવી શકો છો. તો આપણે એક દુકાળના વિશે ઉદાહરણ આપું, બાકી તમે લખી શકો છો કે હા, ઈસવીસન 2010માં અમારા શહેરમાં અતિવૃષ્ટિના કારણે પૂર આવ્યું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને અમારા શહેરમાં ઈસવીસન 2010માં અતિવૃષ્ટિના કારણે આવેલી પૂરની તારાજીથી અહેવાલ નીચે મુજબ છે. તેનું વર્ષ લખવાનું 2010, મહિનો લખવાનો જુલાઈ મહિનો. ઈસવીસન 2010ના જુલાઈ મહિનામાં અમારા શહેરમાં અતિવૃષ્ટિ થઈ હતી. લગભગ 18 ઇંચ વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કેડસામાં પાણી ભરાઈ ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. કાચા મકાનો, ઝૂંપડા પડી ગયા હતા. ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ હતી. ઘણા પ્રાણીઓ પણ પાણીમાં તણાઈ ગયા હતા. અતિવૃષ્ટિના કારણે શહેરમાં પીવાના પાણીની અને ખોરાકની તંગી થઈ હતી. સરકાર તરફથી લશ્કર અને પોલીસના જવાનો લોકોને પાણીવાળા વિસ્તારોમાંથી ઊંચાઈવાળા વિસ્તારોમાં લઈ જતા હતા. શહેરની શાળાઓમાં, સરકારી સંસ્થાઓમાં અસરગ્રસ્ત લોકોને આશરો આપવામાં આવ્યો હતો. જેમના ઘર સલામત હતા તેઓને ભોજન અને અન્ય સુવિધાઓ લોકોને પહોંચાડતા હતા. સરકારી અને બિનસરકારી સંગઠનો દ્વારા પાણી, ભોજન અને ઘર વખરી વગેરેની મદદ લોકો સુધી પહોંચતી હતી. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા પછી જ્યાં ત્યાં ખૂબ કાદવ કીચડ જોવા મળતો હતો, ત્યાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના જોવાતી હતી. પરંતુ સરકારના સમયસર પ્રયાસોથી કાદવ કીચડને દૂર કરવામાં આવ્યો. કેટલાક પ્રાણીઓના મૃતદેહો કાદવ કીચડમાંથી કાઢીને દૂર કરવામાં આવ્યા. દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો. આ કારણે પૂર પછીની 10 થી 15 દિવસમાં શહેરને પૂર્વવત કરાયું. લોકો ધીરે ધીરે આઘાતમાંથી બહાર આવ્યા અને ધીરે ધીરે લોકોનું જીવન થાળે પડ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં વધુ નામ તમે ઉમેરી શકો છો. તો જુઓ, પહેલું છે ફાયર સ્ટેશન. ફાયર સ્ટેશનનું તમારે સરનામું શોધવાનું અને એનો ફોન નંબર લખવાનો. આપણે 101 ડાયલ કરીએ છીએ. ત્યાર પછી નજીકની હોસ્પિટલ હોય એનું સરનામું અને પછી એમનો મોબાઈલ નંબર. પછી એમ્બ્યુલન્સની આપણે સરનામું લખવાનું અને પછી
એની સામે લખવાનું ફોન નંબર, તો 108 આપણે ડાયલ કરીએ તો આવી જાય છે, અને 102 પણ. ત્યાર પછી પોલીસ સ્ટેશનનું આપણે સરનામું લખવાનું અને એનો મોબાઈલ નંબર, જેથી આપણને મદદ મળી રહે. ત્યાર પછી જોઈએ પોલીસ હેલ્પલાઇન નંબર આપણે લખી શકીએ તો એનો 100 નંબર છે. પછી નેશનલ ઇમરજન્સી નંબર 112 છે. ત્યાર પછી આપણે સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર તો 1091 ડાયલ કરીએ તો આપણને મદદ મળે છે. અને મહિલા હેલ્પલાઇન નંબર પણ આપણે 181 લગાવીએ તો મદદ મળી રહે છે. આ રીતે તમારે નંબરો શોધવા ના પડે એવી યાદી બનાવીને રાખવાની. હવે આગળ જોઈએ કે મુશ્કેલીનો સમય. નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો. અહીંયા કહે છે કે જે મુશ્કેલીનો સમયની અંદર તમારે શબ્દોનો ઉપયોગ કરવાનો અને પછી તમારે અહેવાલ લખવાનો છે. તો અહીંયા શબ્દો આપ્યા છે કે તમે જાતે લખજો. પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો અને ફસાયેલા લોકો. તો પૂરના કારણે સુરતની અંદર પૂર આવ્યું હતું ત્યારે આ બધું તમે ટીવી પર અને પેપરમાં પણ વાંચ્યું હશે. આ તમારે લખવાનું છે. તો થોડુંક માહિતી આપું એના વિશે. તો જુઓ કે છે સુરતની અંદર પૂર આવ્યું હતું. તાપી નદી હોનારત, તાપી નદીનું પૂર બધે ફરી વળ્યું હતું. તો એનો સમય છે 7/8/2006ની અંદર આ પૂર આવેલું. તો તારીખ 7/8/2006ના રોજ ઉપરવાસના વધુ વરસાદના કારણે તાપી ડેમ ઓવરફ્લો થતાં તેના દરવાજા ખોલી નાખતા નદીનું પાણી પૂર બનીને સુરત શહેરમાં ઘૂસી આવ્યું હતું. અચાનક આવેલા પૂરથી લોકો અજાણ હતા. શહેરમાં નદીનું જળસ્તર વધી રહ્યું હતું. પોતાના બચાવ માટે લોકો આમ તેમ દોડાદોડી કરતા હતા. તેમાં ઘણા લોકો ઘવાયા હતા. નદીનું પાણી આખા સુરત શહેરમાં ફરી વળ્યું હતું. બંગલા, ઘર, કાચા મકાનો, ઝૂંપડીઓ વગેરે પાણીમાં ગરકાવ હતા. શહેરમાં સ્થાનિક તંત્ર લાચાર હતું. ચારે બાજુ પાણી જ પાણી. છતાં પણ સરકારી તંત્ર દ્વારા બચાવ કાર્યનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું. પૂરમાં ફસાયેલા લોકો માટે ખોરાકના પેકેટ તૈયાર કરવામાં આવ્યા. પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને બચાવ છાવણી અથવા રાહત કેમ્પોમાં લઈ જવામાં આવ્યા. તેમને રાખવા માટે કાર્ય માટે સરકારના ઉપલા લેવલે વાટાઘાટો કરી બચાવ કાર્યનો વેગ આપ્યો. પૂરના પાણીના જળસ્તરને કારણે પ્રાણીઓ અને મનુષ્યના મૃતદેહો પાણીમાં તરતા જોવા મળ્યા હતા. તે મૃતદેહોનો યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ હાથ ધરાઈ હતી. સરકાર તરફથી શહેરનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું. લશ્કર અને પોલીસના જવાનો હોડીઓ દ્વારા લોકોને પાણીમાંથી બહાર લાવી બચાવ છાવણીમાં રાખતા હતા. લોકોના વાહનો, સરસામાન વગેરે પાણીમાં તણાઈ રહ્યા હતા. લોકો બેઘર બન્યા હતા. પીવાના પાણી અને ભોજન માટે પણ મુશ્કેલી જોવા મળી હતી. આવા સમયે લોકોની ધીરજની કસોટી હતી. ધીમે ધીમે પાણી ઓસરતું ગયું, છતાં પણ કાદવ કીચડમાં રોગચાળાનો સંભવ વધી રહ્યો હતો. શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ ચાલુ હતો. લોકોની સુખાકારી માટે રાહત કેમ્પોમાં જ હોસ્પિટલ ખોલવામાં આવી હતી. સરકારી તંત્ર લોકોને બચાવવા માટે ખડે પગે કામ કરી રહ્યું હતું. આખા દેશમાંથી કપડાં, દવાઓ, તંબુ, ખાદ્ય સામગ્રી આવી રહી હતી. લોકો પણ સેવા કાર્ય માટે આવી રહ્યા હતા. અન્ય રાજ્યોમાંથી આર્થિક મદદ આવી રહી હતી. આમ છતાં સુરત શહેર અને આખા દેશના લોકો આવેલી આપત્તિ માટે ઘણા જ દુઃખી હતા. આ રીતે તમે અહેવાલ લખી શકો છો. પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ચિત્ર તમારે જોવાનું છે. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાર્થ બનાવવા શું કરવું પડે છે એ તમારે જાતે લખવાનું છે. તો અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. થેન્ક યુ બાળકો.